ખરેખર જે દાદાએ જ્યાં જ્યાં ધૂણા નાખ્યા ને ઉમાં કને નહીતર પોતે થાય રા દેસડ અમારા કચ્છના રાજા રા બાબા એ એના શિષ્ય પછી એને ક્યાં વાંધો હોય, પણ એણે એમ કીધું કે ભાઈ કે હું જ્યાં જ્યાં જાઉં છું હું આ કને આયરોના ગામમાં કે મને મોજ કરવી છે. આ આયર લોકો છે ને એ અહીનાકના વંશના છે અને દાદા મેકરણ હતા એ શેષનો અવતાર, એટલે શેષને એ બે ભાઈ થાય એટલે એ નાતે એ આયરોને ક્યારે છોડ્યા નહીં દાદા મેકરણે. એ રા દેસાડુને એમ કીધું કે ભાઈ મને આ આયર લોકો જે ચપટી ચપટી લોટ આપશે ને એનામાંથી હું રણમાં મારો હાલતો ચાલતો અણક્ષેત્ર ચલાવીશ, પણ એને ક્યારે પણ ન મૂક્યા. અને ખૂબીની વાત એ થઈ કે આ ઘટનાને 400 વર્ષ થઈ ગયા. 400 વર્ષથી અમારા જે આહિર સમાજ છે ને માતાજી, એ અમે ગમે તેવા હોય, આપણા જે આશ્રમો અમારા ઘણા બધા છે, નાના મોટા 12 અખાડા, અને 12 અખાડાના સેવકો લગભગ જનરલી બધા આહિર સમાજ. તો એનામાં તો કોઈક ઊંધો મહંત આવે, ક્યારેક ક્રોધી આવે, કોઈક નબળો આવે, કોઈક સબળો આવે, પણ અહીંયાથી મને ગૌરવ થાય કે અમારો જે સેવક સમાજ આ આહિર સમાજ